પહેલગામમાં આતંકી હુમલા બાદ સૌરાષ્ટ્રના દરિયાઈ પટ્ટીના સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે તો દુશ્મન દેશ પાકિસ્તાનથી દરિયાઈ માર્ગે જોડાયેલ હોવાથી દરિયાઈ સુરક્ષા વધુ સઘન કરવામાં આવી છે તો હાલની સ્થિતિને ધ્યાનમાં રાખીને સુરક્ષા એજન્સી સતર્ક બની છે તો મળતી માહિતી મુજબ રાજકોટ રેન્જ વિસ્તારમાં આવતા દ્વારકા, જામનગર અને મોરબી જિલ્લામાં દરિયાઈ કિનારાનું સુરક્ષા વધુ સતર્ક કરવામાં આવી છે ત્યારે જામનગર મરીન પોલીસ દ્વારા દરિયાઈ પટ્ટીની સુરક્ષા સતર્કતા વધી છે। તમામ ચેકપોસ્ટ પર સઘન ચેકિંગ અને પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે તો દરિયા કિનારે લેન્ડિંગ પોઈન્ટ, દરિયાકાંઠાના વિસ્તારો, દરિયાઈ કિનારાના ગામોમાં સુરક્ષા જવાનો દ્વારા ચાંપતી નજર રાખવામાં આવી છે ત્યારે માછીમારોની બોટ અને માછીમારોનું ચેકિંગ હાથ ધરાયું છે તો મરીન પોલીસ, LCB, SOG, મરીન કમાન્ડો, હોમગાર્ડ સહિતના જવાનો તૈનાત કરવામાં આવ્યા છે તો પહેલગામમાં આતંકી હુમલાને પગલે સાવચેતીના ભાગરૂપે સુરક્ષા એજન્સી દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।